हेलो मित्रों, जय श्री कृष्ण। वेलकम टू माय न्यू व्लॉग। मित्रों, आज फरी नवा विडियो साथे આવી ગઈ છે હું છું પ્રવીણ ભંડેરી। તો મિત્રો હવે હું તમને મારા બગીચા કેરીના બગીચાની ટૂર કરાવીશ। તો મિત્રો મારા વિડિયો સાથે જોડાઈ રહેજો અને વિડિયોનો આનંદ માણજો। મિત્રો મારા બગીચામાં આવશું એ પહેલા આવીએ એટલે ડાયરેક્ટ આપણે મકાન આવશે, ઓયડી આવશે। મિત્રો આ જો કેવડી મોટી કેરી છે, આ જનાવરે પાડી દીધી છે। રોજડા આવે અણકા રોજડા જો આવી રીતનો બગાડ કર્યો છે। મિત્રો તમે આગળ વિડીયોમાં જોયું કે કેરી ખરી હતી અને મિત્રો જો આ છે કોર, જો અત્યારે કોર આવ્યો। મિત્રો અત્યારે કોર ખરી રીતે ન આવવું જોઈએ કારણ કે કોર આવે એટલે કેરી કાઢી નાખે। અત્યારે એવું જ છે બધા બગીચા અત્યાર સુધીમાં આપણે કોઈ દી જિંદગીમાં નહોતું જોયું એવડો કોર આ વર્ષે આવ્યો છે। અને મિત્રો આ વર્ષે તમારે કેરી મોંઘી લેવી જોશે। એનું કારણ એક જ છે મિત્રો, જો પહેલાં શરૂઆતથી કહું તો શિયાળામાં ઠંડી પડી નથી અને મોર બગીચામાં મોર ફૂટવાટાણે ફૂટતો તો બગીચો ત્યારે ઝાકર આવવો જોઈએ અને ઝાકર જે આવ્યો નથી એના કારણે અમુક બગીચા ખાલી પણ રહી ગયા છે। ખાલી રહી ગયા એટલે અને જે બગીચા ફૂટ્યા હતા એમાં અત્યારે જોરદાર કોર આવે છે। કેરી હતી તે પણ ખરવા માંડી છે મિત્રો અને કોર આવવાના કારણે કેરીના ઢગલા થાય છે, કાચી કેરી ખરી જાય છે। તો મિત્રો આ વર્ષે લગભગ તો 30% ઉત્પાદન રહેશે અને એના હિસાબે કેરી મોંઘી મળશે। મિત્રો કન્ટિન્યુ આપણે વિડીયો ચાલુ રાખશું અને તમને મારા બગીચાની ટૂર કરાવીશું। મિત્રો જો આમાં કેરી હતી પણ આ કોર આવવાના કારણે કેરી ખરી ગઈ છે, જુઓ તમે। મિત્રો જો આ ઝાડું આખું કોરાઈ ગયું છે, આમાં કેરી ભરી હતી પણ ખરી ગઈ કોરના કારણે। મિત્રો આ છે આપણી લીંબુડી। જો લીંબુડીને કોઈ વાતાવરણ નથી, જો ભરી છે ને
એક ડાયર બાકી નથી. જો મિત્રો આ લીંબુડીને કોઈ વાતાવરણ નથી નડતું, ફક્ત કેરીને જ નડે છે. જો ફક્ત કેરીને જ વાતાવરણ નડે છે મિત્રો. આવી રીતને તમને ગુંદા બતાવી દઉં. ગુંદામાં આવી રીતનો જ ફાલ છે મિત્રો. આ ગુંદો છે જો, એમાં લોટમ પોટ ગુંદા ભર્યા છે, એમાંય કાંઈ નથી નડતું વાતાવરણ. ફક્ત મિત્રો કેરીને જ વાતાવરણ નડે છે. બોલો, જોરદાર ગુંદા ભર્યા. જો આ ગુંદા છે, આખી ડાયર ભરેલી. ફક્ત વાતાવરણ કેરીને જ નડે છે, કેસર કેરીને. પબ્લિક બહુ ખાય ને એટલા માટે. મિત્રો કેરી મોટી થઈ ગઈ છે. હવે આપણે વેળો નાખવાનો છે. મે મહિનાની 1 તારીખ પછી વેળો નાખવાનો છે મિત્રો. કેરી વેળવાની છે. જો મિત્રો કોરના હિસાબે કાચી કેરી ખરીદાય. જો છે ને ઢગલા. મિત્રો કોરના હિસાબે ઢગલા થઈ ગયા છે કેરીના. કાચી કેરી ખરીદાય છે. આ છે કોર. બધા બગીચા કોરાઈ ગયા છે મિત્રો. અત્યાર સુધીમાં આપણે કોઈ દી આવો કોર નહોતો જોયો જે અત્યારે છે. આખા બગીચા કોરાઈ ગયા છે. જો આ ઝાડવું જો છે ને, બાકી ઘેઘોર ઘટાદાર થઈ ગયું ને. આવી રીતનો કોર છે મિત્રો. જિંદગીમાં આપણે કોર નહોતો જોયો એવો કોર છે અત્યારે. બધા બગીચામાં કોરા છે મિત્રો. 100 વીઘાના પાટડા ખાલી પડ્યા છે. જેને છે એને કેરી છે, બાકી અમુકને તો હાવ ખાલી કેરી. બગીચા ખાલી જ છે. ખાવાની કેરી પણ વેચાતી લેવી પડે એવી પરિસ્થિતિ છે મિત્રો. મિત્રો આ છે આપણી નારિયેળી. જો એક લાઈન કેરી છે.
મિત્રો મારા બગીચાની ટૂર મેં તમને કરાવી દીધી. કેવી કેરી છે તમે જોઈ છે. અને મિત્રો અત્યારે મારે તમને કેરી વેડીને ખવડાવી નથી, કારણ એનું એક જ છે મિત્રો કે અત્યારે તમને હું મોકલું અને તમને કેરી પાકી પણ જાય, આપણને પકવતા આવડે. અત્યારે પકવીને મોકલું, તમે એમ ન કહો કે કાચી છે, પણ એવું નથી. જો હું તમને કેરી કાચી પકવીને મોકલી દઉં ને તમે કેરી ખાઓ ને તમને ભાવે નહીં, મોરી લાગે, ફાઇનલ છે, પાકી જાય. એવા કેમિકલ આવે છે કેરી પકવવાના, તો આપણે એવી તમને કેરી ખવડાવી નથી. અત્યારે એપ્રિલ મહિનો હાલે છે અને આવતી 30 તારીખ પછી આપણે કેરી વેળવાની છે. તો મિત્રો તમે 30 તારીખ પછી ફોન કરી શકો છો. મિત્રો ફોન આવે છે, એકનો તો અમદાવાદથી ફોન આવ્યો તો સાહેબ અત્યારે 50 બોક્સનું બુકિંગ કરી લ્યો, પૈસા પણ ઓનલાઈન તમને ગૂગલ પે કરાવી નાખું અને તમારે 1 તારીખ પછી કેરી આપણ. પણ મેં કીધું સર એમ આપણે કરવાનું થતું નથી, તમે પૈસા પહેલાં જ નાખવાના રહે, પણ અત્યારે નહીં, 1 તારીખ પછી તમે ફોન કરજો, તમને કેરી મળી જશે. જોઈએ એટલી કેરી મળશે. આપણા બગીચામાં પુષ્કળ કેરી છે મિત્રો, તો બધાને કેરી આપવાની છે અને આપણા બગીચાની જ આપવાની છે અને ઓર્ગોનિક પકવીને કેરી આપવાની છે. આવી રીતની કેમિકલવાળી આપણે કેરી નથી આપવાની મિત્રો. તો મિત્રો મારો વિડીયો જોયો અને મારા વિડીયો અને મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.